તો દોસ્તો ડિલીટ થયેલા મોબાઈલ નંબરને કે પાછા કઈ રીતે લાવવા? તો દોસ્તો તમારે પણ કે ભૂલથી અથવા તો તમારે છે ને કે તમે ડિલીટ કરેલા તમારા મોબાઈલ નંબર છે એ તમારે પાછા લાવવા છે, પરંતુ તમને જાણ નથી કે કઈ રીતે પાછા લાવવા. તો દોસ્તો વિડીયોમાં છે ને કે બન્યા રહેજો. તો આવડમાં હું તમને છે ને કે આગળ એ શીખવાડું છું. હું તમને છે ને કે આગળ એક એપ્લિકેશન કહું છું. એ એપ્લિકેશનના મદદથી તમે છે ને કે તમારી કોલ હિસ્ટ્રી હોય અથવા તો તમે જે પણ ડિલીટ કરેલા મોબાઈલ નંબર હોય અથવા તો તમે કે લાસ્ટ 7 દિવસમાં કોને કોને તમે કે ફોન કરેલા છે અથવા તો કે લાસ્ટ એક મંથમાં કે કેટલા તમારી પાસે કે કોલ આયેલા છે, બધી છે ને કે ડિટેલ્સ તમે ખાલી એક એપ્લિકેશનના મદદથી તમે કે નીકાળી શકો છો. ઠીક છે કે દોસ્તો એ બધી છે ને કે પ્રોસેસ તમારે જાણવી હોય તો તમારે છે ને કે આવડ્યું ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી ખાસ પૂરો જોવો પડશે. ઠીક છે, તો દોસ્તો વિડીયો છે ને કે છેલ્લે સુધી ખાસ પૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ જેમ જરૂરથી મળતા રહેશે. તો દોસ્તો આગળ હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ એ પણ આસાન તરીકેથી કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે છે કે તમારી કોલ હિસ્ટ્રી હોય અથવા તો તમારે છે કે નંબર છે કે તમે ડિલીટ કર્યા હોય અથવા તો કોઈ પણ નંબર છે તમારે છે કે 7 દિવસમાં કેટલા તમારી પાસે કોલ આવેલા છે, એક મંથમાં કેટલા કોલ આવ્યા છે, આખા વર્ષની પણ તમારી કોલ હિસ્ટ્રી તમારે જાણવી હોય તો તમે જાણી શકો છો. ઠીક છે, એ બધું તમારે જાણવું હોય તો તમારે છે ને કે વિડીયોને કે છેલ્લે સુધી ખાલી પૂરો જોવો પડશે. ઠીક છે, તો ચાલો દોસ્તો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. દોસ્તો હવે આપણે શીખીએ કે સ્ટેપ બાય સ્ટેપ કે તમારે પણ છે કે કોલ હિસ્ટ્રી છે અથવા તો કે કોલ છે કે ડિલીટ થયા એને પાછા લાવવા છે તો કઈ રીતે લાવી શકીએ. ઠીક છે, તો સૌથી પહેલા છે ને કે તમને હું એપ્લિકેશનનું નામ કહું તો તમારે છે ને કે સિમ્પલી કે પ્લે સ્ટોર હોય એને તમારે ઓપન કરવાનું છે. ઓપન કર્યા બાદ તમારે સર્ચ કરવાનું છે. શું સર્ચ કરવાનું? તો તમારે સિમ્પલી છે ને એ લખવાનું છે કે ઈ કરવાનું છે. પહેલે ઈ કરીને પછી ખાલી 2 કરવાનું છે. ઠીક છે, ઈ 2 કરશો એટલે તમારા સામે સિમ્પલી કે આવું લખેલું આવી જાય, તમે જોઈ શકો છો કે E2 PDF કરીને. ઠીક છે, તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે એની ઉપર ક્લિક કરશો એટલે તમારા સામે આવડી એપ્લિકેશન આવી જાય છે. ઠીક છે, તમે જોઈ શકો છો આવડી એપ્લિકેશન કે E2 PDF SMS કોલ બેકઅપ કરીને. ઠીક છે, તો તમારે છે સિમ્પલી આને ઇન્સ્ટોલ કરી લેવાની છે. મેં ઓલરેડી કે ઇન્સ્ટોલ કરી લે છે. ઠીક છે, હવે સિમ્પલી આને છે કે હું ઓપન કરું છું. ઠીક છે, તમારે પણ સિમ્પલી આને છે કે ઇન્સ્ટોલ કરીને સિમ્પલી આને ઓપન કરવાની રહેશે. ઠીક છે, જેવું તમે ઓપન કરો છો તમારા સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે. ઠીક છે, તમે જોઈ શકો છો તમને છે કે ઉપર તમને લખેલું પણ બધું દેખાય છે. ઠીક છે, કે કોન્ટેક્ટ બુક ઇન્ફોર્મેશન કરીને પછી જો તો SMS ઇનબોક્સ ઇન્ફોર્મેશન કરીને પછી કોલ લોગ્સ ઇન્ફોર્મેશન છે. તમે અહીંથી છે ને ઘણી બધી વસ્તુ છે ને કે તમે અહીંથી કે મેળવી શકો છો. ઠીક છે, તમારે સિમ્પલી છે તમને આવું એક લખેલું દેખાતું છે કે આઈ હેવ રીડ એન્ડ અગ્રી વિથ ટર્મ્સ એન્ડ યુઝ કરીને. ઠીક છે, તો તમારે સિમ્પલી આ બોક્સ છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે. ઠીક છે, આ ક્લિક કરીને તમારે સિમ્પલી જે પ્રોસેસ છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું એની ઉપર ક્લિક કરો છો એટલે આપણી એપ્લિકેશન છે કે ઓપન થાય છે. ઠીક છે, તમે જોઈ શકો છો આ રીતનું આખું આવે છે આપણી સામે. હવે પછી તમે જો તો આપણી સામે છે ને આ રીતના બે પ્રકારના કે આવી જાય છે. ઠીક છે, તમારે છે કે આ બેકઅપ છે એ પીડીએફમાં લેવું છે અથવા તો તમારે કે XML ને જે ફાઇલ આવે એમાં લેવું છે. તમારે છે સિમ્પલી કે આમાંથી તમને જે પ્રમાણે સારું લાગે એ તમે એ રાખી શકો છો. ઠીક છે, તો મારે છે કે પીડીએફમાં છે ને કે મારું જે પણ હિસ્ટ્રી છે, મારી કોલ છે પાછા લેવા છે, તો હું સિમ્પલી છે કે આ જે પીડીએફ નો ઓપ્શન દેખાય છે એની ઉપર હું ક્લિક કરીશ. ઠીક છે, તમારે આની ઉપર લેવું તો તમે આ પણ કરી શકો છો. ઠીક છે, આની કરતા છે કે આ પીડીએફ હોય એ વધારે સારું. ઠીક છે, તો તમારે સિમ્પલી કે જે આ પીડીએફ છે એને આ ક્લિક ટુ કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેવાનું છે. તો દોસ્તો જેવું તમે એની ઉપર ક્લિક કરો છો તમે જોઈ શકો તમારા સામે છે ને ઘણા બધા ઓપ્શન આવી જાય છે. ઠીક છે, આમાંથી તમારે જે પણ વસ્તુ તમારે મેળવવું હોય ને તમે મેળવી શકો છો. ઠીક છે, તમે જોઈ શકો તો સૌથી પહેલા તમને ઓપ્શન દેખાય છે કે જનરલ કોલ લોગ છે, પછી જુઓ તો SMS છે. ઠીક છે, પછી જુઓ તો વોટ્સઅપ ચેટ, તમારે જે વોટ્સઅપમાં ચેટ હોય છે એ પણ તમારે બેકઅપ કરવું હોય એટલે પાછી લાવ્યો તો પણ તમે લાવી શકો છો. પછી તમારા કોન્ટેક્ટ છે તમારે ડિલીટ થઈ ગયેલા છે એ પણ પાછા લાવો તો લાવી શકો છો. પછી જુઓ તો સ્પેસિફિક કોન્ટેક્ટ લોગ છે. પછી જુઓ તો SMS સ્પેસિફિક કે ડેઇલીના તમારે જેટલા SMS આવે છે, ડેઇલીના તમારે જે કોલ આવે છે બધા તમે પાછા લાવી શકો છો. પછી જુઓ તો કે કોલ સ્ટેટિસ્ટિક્સ ડેઇલી છે. આ બધી વસ્તુ છે ને કે તમે તમારે ભૂલથી તમે કાઢી નાખેલું હોય અથવા તો તમારાથી નીકળી ગયો અથવા તો તમે કાઢ્યું હોય બધું તમારે પાછું લાવો તો તમે લાવી શકો છો. ઠીક છે, તો આપણે છે કે સૌથી પહેલા કે કોન્ટેક્ટ છે, આપણા જે કોન્ટેક્ટ છે એને પાછા લાવવા છે. તો એના માટે સિમ્પલી તમને જે કોન્ટેક્ટનો ઓપ્શન દેખાય છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે. ઠીક છે, તો આપણે એની ઉપર ક્લિક કરીએ. હવે એની ઉપર ક્લિક કરીશું તમે જોશો તો તમારે છે ને કોન્ટેન્ટની ડિટેલ્સ આપવાની છે. ઠીક છે, એટલે તમારે છે કે ઈમેલ દ્વારા એને પાછું લાવવું છે અથવા તો કે નંબર સહિત એનો મોબાઈલ નંબર એનું નામ સહિત તમારે પાછું લાવવું છે. તો તમારે સિમ્પલી છે અહીં જોઈ શકો છો કે બે ઉપર ક્લિક છે. ઠીક છે, કે નામ અને નંબર કે આ બે ઉપર ક્લિક છે તો એની ઉપર ક્લિક કરવાનું છે.
પછી તમારે પીડીએફ નું કોઈ પણ નામ આપી દેવાનું છે. ઠીક છે, એક્ઝામ્પલ તરીકે એ રિકવર કરીને હું આપી દઉં છું. ઠીક છે, તમારે છે કે કોઈ પણ તમે કે તમારું પીડીએફ નું નામ આપી શકો છો. ઠીક છે, તો આ ખાલી રિકવરી નંબર કરીને એવું લખી દઉં છું. ઠીક છે, તમે તમારી રીતે પણ નામ આપી શકો છો. ઠીક છે, તો મારે છે કે મોબાઈલ નંબર સાથે એનું નામ પણ પાછું લાવવું છે. ઠીક છે, તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરીને આ સિમ્પલી કે એક્સપોર્ટ ટુ પીડીએફ લખેલું છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે. ઠીક છે, હવે એની ઉપર જેવું ક્લિક કરશો તમારા સામે જે અલોની પરમિશન આવે તમારે દઈ દેવાની છે. અને પછી તમે જો કે 5 થી 10 સેકન્ડમાં તમારા સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે. પછી તમે જુઓ આ બધા છે કે નામ સહિત છે ને કે મોબાઈલ નંબર પણ આવી ગયા છે. ઠીક છે, આ બધા છે ને કે મેં ડિલીટ કરેલા હતા, ડિલીટ કરેલા છે એ મોબાઈલ નંબર બધા છે ને કે તમને જોવા મળે છે. ઠીક છે, તમે જોઈ શકો છો છે ને કે નીચે થોડું બ્લર કર્યું છે. ઠીક છે, તમે કે પ્રાઇવસી માટે. ઠીક છે, તમે જુઓ તો આ બધા છે ને કે મોબાઈલ નંબર છે ને કે આ જોઈ શકો છો કે આ બાજુ તમને નામ પણ જોવા મળે છે. આ તમે જુઓ તો કે લાસ્ટ મારા જે પણ મારામાં જે કોલ આવેલા છે, મેં જેને કોલ કર્યા છે બધા છે ને કે મેં ડિલીટ કરેલા છે બધું તમને અહીં જોવા મળે છે. ઠીક છે, તમે જોઈ શકો છો આ બધા તમે જોઈ શકો છો. ઠીક છે, તો આ રીતે છે ને કે તમારા કોન્ટેક્ટ છે એ તમારે પાછો લાવવું હોય અને તમારે જે હિસ્ટ્રી છે એ પાછી લાવો તો તમે લાવી શકો છો. ઠીક છે, આમાં તમે જો તમે બેકમાં આવશો તો પછી તમારે છે કે તમારી વોટ્સઅપની ચેટ પણ તમારે પાછી લાવ્યો તો પણ લાવી શકો છો. પછી આપણે છે જનરલ કોલ લોગ એટલે કે તમારે તમે છે ને કે ડેટ સિલેક્ટ કરીને પણ લાવી શકો છો. ઠીક છે, માની લો કે 22 એપ્રિલ છે આજે, તો એ 22 એપ્રિલનું રવા દો અને મારે છે કે 22 એપ્રિલથી લઈને 1 મહિનાનું લાવવું છે. તો અહીં છે કે તારીખ એ સિલેક્ટ કરીને પણ લાવી શકો છો. ઠીક છે, એમાંથી તમે જુઓ તો તમને ઓપ્શન જોવા મળે કે તમારે ખાલી કોલ લોગ લાવવા છે ઓનલી, કે પછી ડાયલ કરેલા લાવવા છે, કે પછી તમારે પાછી જે મિસ કોલ આવે છે એ પાછા લાવવા છે, કે અથવા તો કે તમારી પાસે જે કોલ તમે રિસીવ કરેલા છે એ લાવવા છે. એ બધું પણ તમે અહીંથી લાવી શકો છો. ઠીક છે, તમારે જે પણ અહીં લાવવું હોય તમારે પાછું હોય તમે લાવી શકો છો. ઠીક છે, તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરીને તમારે કે એક્સપોર્ટ ટુ પીડીએફ ઉપર ક્લિક કરીને તમે લાવી શકો છો. ઠીક છે, તો દોસ્તો આ રીતે તમારે પણ કે તમારો કે મોબાઈલ નંબર છે એ ડિલીટ થઈ ગયેલા છે એ પાછું લાવવું હોય તો તમે લાવી શકો છો. અથવા તો તમે આ જોઈ શકો છો આ તમને 4 થી 5 વસ્તુ દેખાય છે, તમારે પાછી લાવવું તો તમે આ રીતે લાવી શકો છો. તો દોસ્તો જોયું તમે, તમારે પણ કે આ રીતે તમારે છે ને કે તમારા મોબાઈલ નંબર છે કે ડિલીટ થઈ ગયેલા છે એને તમારે પાછા લાવવા હોય તો તમે આ રીતે લાવી શકો છો. ઠીક છે, મેં તમને બધી પ્રોસેસ આગળ કે સ્ટેપ બાય સ્ટેપ શીખવાડી. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પણ નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ સેવ જરૂરથી મળતા રહેશે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય બાય.